અરે વાત જવા દ્યો, આજે તો મારો પૂરો દિવસ બગડી ગયો છે. આજે ઓલાને મળી છું ને મારો પૂરો મૂડ ખરાબ થઈ ગયો છે. આવા આપણે ડાયલોગ રૂટીનમાં સાંભળતા હોય અને આપણે પોતે પણ આ બધી વસ્તુ ફેસ કરતા હોય. આનો અર્થ એ છે કે આપણા ઉપર આસપાસની પરિસ્થિતિનો, વસ્તુનો, સ્વભાવનો કેટલા જલ્દી અસર થઈ જાય છે અને આપણો સ્વભાવ બગડતો જાય છે. તો આ ન થવા માટે કે આની અવેરનેસ આપણા અંદર ડેવલપ થવા માટે શું કરવું જોઈએ? સિમ્પલ છે. શિવલિંગ ઉપર આપણે જ્યારે જલ ચઢાવીએ ત્યારે શિવલિંગને ધ્યાનથી જોવું. શિવલિંગની જે બનાવટ છે એના ઉપર તમે કેટલોય જલ ચડાવી દો, એના ઉપર પૂરી રીતે એ વહેતું જશે. એનો જે થાળ છે એમાં પણ વહેવાની જગ્યા બનેલી છે. આનો અર્થ જ એ છે કે તમે પોતાને એટલું તટસ્થતા અને એટલું સંયમ સાથે બનાવીને રાખો કે તમારા ઉપર કોઈ પણ વસ્તુનો અસર ન થાય. જો જલ ચઢાવતી વખતે આ ભાવથી આપણે જલ ચઢાવશું તો ઓટોમેટિક સાયકોલોજીકલી અવેરનેસ સાથે આપણા અંદર ઇમ્પેક્ટ આવતું જશે. ઓવર અ પીરિયડ થાય થોડોક તો ફરક જરૂર પડશે. સો મળીશું ફરી. બાય બાય.